એક બાદ સમાચારોમાં આગળ વધીને વાત કરીએ રાહુલ ગાંધીની તો મુંબઈમાં રાહુલ ગાંધી દ્વારા પદયાત્રા યોજવામાં આવી છે તો મુંબઈમાં રાહુલ ગાંધીની પદયાત્રા છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે આજે રાહુલ ગાંધી દ્વારા પદયાત્રાને લઈને જે કાર્યક્રમ છે તે કરવામાં આવી છે બાંદ્રાથી ધારાવી સુધીની આ પદયાત્રા છે તે યોજવામાં આવી છે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે મુંબઈમાં રાહુલ ગાંધી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે સાથે સાથે જે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે તો ખાસ કરીને મોંઘવારીનો જ્યારે મુદ્દો ઉઠી રહ્યો છે ત્યારે આ તરફ વીજળીના વધેલા ભાવોને ધ્યાનમાં રાખીને આ મુદ્દોને તેજ બનાવવામાં આવે છે અને તેને લઈને જ રાહુલ ગાંધી દ્વારા પદયાત્રા યોજવામાં આવી છે તો રાહુલ ગાંધી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ લોકો જોડાયા છે તો કેન્દ્ર સરકારને આડે હાથ લેવા માટેના જે ખાસ કારણો રહ્યા છે તેમાંનું કારણ છે જે પ્રકારે વીજળીના બિલમાં જે ભાવ વધારો થયો છે તેને લઈને પણ આ મુદ્દાને વિશેષ રૂપ આપવામાં આવી રહ્યું છે અને રાહુલ ગાંધીએ આ જ મુદ્દે પદયાત્રાનું આયોજન કર્યું છે વીજળીના વધેલા ભાવોના વિરોધમાં પદયાત્રા યોજવામાં આવી છે